નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પ્રથમ નોરતે નવસારીમાં ભારે વરસાદની આગાહી તો વળી સુરત અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી. પ્રથમ નોરતે અમદાવાદ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે. આ નવરાત્રિમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. કહ્યું, પોલીસ દ્વારા પૂરતી વ્યવસ્થા કરાય છે. આ વખતે નવરાત્રિ વિશેષ રહેશે. હર્ષ સંઘવીએ કહ્યું, ભક્તિમાં કોઈ પ્રકારની ખલેલ નહીં ચલાવી લેવાય. મા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે. નાના વેપારીઓને નવરાત્રિમાં ફાયદો થશે. ગરબા આયોજકોને ચેતવણી આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે વ્યવસ્થામાં આયોજકોની કોઈ ઢીલ નહીં ચલાવી લેવાય. કમર્શિયલ ગરબાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, નવરાત્રિમાં માતા બહેનને કોઈ તકલીફ પડે તો 112 પર કોલ કરજો. પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી જશે. અમદાવાદમાં 29 ગરબા આયોજકોને ગરબાની મંજૂરી મળી. ગરબા સ્થળે 49 જેટલી શી ટીમ કાર્યરત રહેશે. 28 ગરબા ક્લાસમાં 3000 મહિલાને સુરક્ષાની તાલીમ અપાઈ. શી ટીમ એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર હાજર રહેશે. ડાર્ક સ્પોટ્સ કે જ્યાં સીસીટીવી નથી ત્યાં ટીમ હાજર રહેશે. રોમિયો અને છેડતી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બ્લેક ફિલ્મવાળી ગાડી લોક કરાશે. બાઇક રેસર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિને લઈને સીઆઈડી ક્રાઇમ વિમેન સેલ એડીજીપી અજય ચૌધરીએ કહ્યું કે રાજ્યની એક પણ મહિલા સાથે નહીં બને અનિચ્છનીય ઘટના. 733 શી ટીમ ગરબા રમનારી મહિલાને તાલીમ આપી. ગરબા ક્લાસીસમાં જઈને મહિલાઓને સ્વરક્ષણના પાઠ ભણાવ્યા. વડોદરામાં યુનાઇટેડ વેના ગરબાના પાસ માટે લોકોએ પડાપડી કરી. આયોજકોના અણઘડ વહીવટથી ખેલૈયાઓ રોષે ભરાયા. ભીડના કારણે દિવાલનો કાચ તૂટતા 3 લોકોને ઈજા પહોંચી. અંબાજી ખાતે નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ. નવરાત્રીને લઈ અંબાજી મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું. આવતીકાલે અંબાજી મંદિરમાં સવારે 9 થી 10:30 વાગે ઘટ સ્થાપન કરાશે. નવરાત્રીને લઈને ચોટીલા ચામુંડા મંદિરે ભક્તોની સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ. પાર્કિંગ એરિયા અને તળેટીથી ઉપર મંદિર સુધી 80 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડુંગર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ. ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે આ વર્ષે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના અનેરા માહોલથી ગુંજી ઉઠશે. આદ્યશક્તિના પર્વ આસો નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં ટ્રસ્ટે કરી તૈયારીઓ પૂર્ણ. 10 દિવસ સુધી માતાજીના ચોકમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન. યાત્રાધામ બહુચરાજીમાં આસો નવરાત્રી પૂર્વે આજે પ્રક્ષાલન વિધિ યોજાય. સમગ્ર મંદિર અને ગર્ભગૃહમાં પ્રક્ષાલન વિધિ. દૂધ, ગંગાજળ અને મધના અભિષેકથી પ્રક્ષાલન વિધિ કરાઈ. નવરાત્રીમાં ગરબે ઘૂમવા યુવાધનમાં થનગનાટ. યુવતીઓએ નવરાત્રીને લઈને કરી ખરીદી. વિવિધ બજારોમાં ખરીદી માટે ભીડ જામી. નવરાત્રી બજાર રાજા રાણીના હજીરે લોકોની ભીડ. ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સની ખરીદી. વરસાદની આગાહી છતાં ઉત્સાહ એકદમ હાઈ. યુવતીઓએ કહ્યું, વરસાદનું કામ કરશે, ગરબા તો રમીશું. સુરતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ. ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. સુરત શહેરના મજુરા, અલથાણ, પાંડેસરા, ભીમરાડ, ખજોદ, આહવા વિસ્તારમાં વરસાદ.
નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી. વરસાદને લઈ ગરબા ખેલૈયાઓ પણ ચિંતિત. વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. નવસારીમાં ચાલુ વરસાદે રોડ રીસર્ફેસ કરવાની કામગીરી શરૂ. ચીખલી કોલેજથી આલીપુર ડેરી જતા રસ્તે કામગીરી. રસ્તાની મજબૂતાઈને લઈને ઉઠ્યા અનેક સવાલો. આણંદના પેટલાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. નવરાત્રીના એક દિવસ પહેલા વરસાદે ચિંતા વધારી. આણંદના પેટલાદમાં ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. નવરાત્રીના એક દિવસ પહેલા વરસાદે ચિંતા વધારી. વરસાદને લઈને નવરાત્રીના આયોજકો ચિંતામાં. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી પાણી ન ઓસર્યા. રણભૂન પાસે એપ્રોચ રોડ પર પાણી ભરાતા 20 ગામના લોકોને હાલાકી. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. ગત રાત્રિએ વરસાદ પડતા પાણી ભરાયા. તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ. અમરેલીના રાજુલા જાફરાબાદમાં વરસાદ. જાફરાબાદના દુધાળા હેમાળમાં વરસાદ. રાજુલાના આસપાસના ગામડામાં વરસાદ. વરસાદથી નવરાત્રીના આયોજકોમાં ચિંતા. વડોદરાના શિનોરમાં આવાખલના રસ્તા પર વરસાદ. સેગવા સાધલી સહિતના ગામમાં વરસાદ. વરસાદથી નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા. વડોદરાના સાવલીમાં રોડ પર મસમોટો ભૂવો પડ્યો. સત્તાધીશોની કામગીરી સામે નગરજનોમાં ભારે રોષ. ઉભરાતી ગટરને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ઉપરવાસમાં વરસાદ પડતા વડોદરાના ડભોઈના બંબોજ ગામે પાણી ભરાયા. ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા ગામમાં પાણી ભરાયા. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા. નવીનગરી ભાથુજી મંદિરમાં પણ પાણી ભરાયા. આણંદના પેટલાદના રંગાઈપુરા ગામે ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. પ્રાથમિક શાળા નજીક ગરબાનું આયોજન. નવરાત્રી પૂર્વે વરસાદ વરસતા ખેલૈયાઓ ચિંતિત. અમદાવાદ ઇસનપુરની લિટલ બર્ડ સ્કૂલમાં યોજાયેલ રાજ્ય કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં હોબાળો. જુનિયર ક્લાર્ક 3ની પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો રજળી પડ્યા. સ્કૂલ તરફથી યોગ્ય બેઠક વ્યવસ્થા ન કરતા બબાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના વેપારીઓને મળ્યા. દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે વાત કરી. રોડ પર બેસી ચપ્પલ વેચતા વેપારીઓ સાથે વાત કરી. ગૃહમંત્રી અમિત શાહ 22 સપ્ટેમ્બરે સુરત અને રાજકોટની મુલાકાત લેશે. અમિત શાહ અમદાવાદ ગાંધીનગરની પણ મુલાકાત લેશે. ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જિલ્લા બેંક ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. શાહ જોધપુર સરખેજમાં નવરાત્રીના કાર્યક્રમમાં હાજરી આપશે. 23 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં 11 કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર, માણસા, કલોલના કાર્યક્રમમાં ભાગ લેશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. સાથે જ અમદાવાદમાં ટ્રંક લાઇનના કામોની સમીક્ષા કરશે. સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. પાર તાપી રિવર લિંક મુદ્દે અનંત પટેલે સાંસદ સામે પ્રહાર કરતા કહ્યું, સાંસદ ધવલ પટેલ જુઠ્ઠું બોલી રહ્યા છે. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ નથી કરાયો. સાંસદ ધવલ પટેલે અનંત પટેલ સામે વળતા પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ રોટલા શેકવા આદિવાસી સમાજને ભ્રમિત કરે છે. રાજ્યસભામાં 18 ઓગસ્ટે પ્રોજેક્ટને હટાવી દીધો છે. નડિયાદ મનપા ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે કોંગ્રેસના આક્ષેપ ફગાવ્યા. કહ્યું, ચેકથી ચૂકવણી, ભ્રષ્ટાચારના આક્ષેપ પાયા વિહોણા. કોન્ટ્રાક્ટર્સ કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી માટે કાલે અંતિમ દિવસ 50 ફોર્મના વિતરણ સામે માત્ર 3 ઉમેદવારી પત્રો ભરાયા. પાલનપુર બેઠકથી હરી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાવંશે આક્ષેપ કરતા કહ્યું, શિક્ષણ સમિતિના ચેરમેન પન્નાબેનની જગ્યાએ તેમનો પુત્ર પ્રકાશ વહીવટ કરે છે. થરાદમાં કેનાલના ઓપનિંગ પહેલા જ મોટું ગાબડું. દેવપુરાથી સુઈગામની કેનાલમાં ગાબડું પડતા રોષ. કેનાલમાં ગાબડું પડતા ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ. નડિયાદમાં સ્વચ્છતાના અભાવે રેલવે સ્ટેશન ખાતે કોમ્પ્લેક્સની 2 દુકાન સીલ. રજવાડી ટી સ્ટોલ, માલિક ટી સ્ટોલ સીલ કરાયો. સેનેટરી વિભાગે સીલિંગની કાર્યવાહી કરી. કડીમાં રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ, 3 નંગ ડબ્બા સહિત 45 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. અમૂલ તાજા દૂધમાં 1 લીટરે 2નો અને અમૂલ ગોલ્ડ દૂધમાં 1 લીટરે 3નો ઘટાડો. 150 ગ્રામ ડાર્ક ચોકલેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો. સુરતના ઉધના વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી નીકળ્યું. ભૂરા કલરનું કેમિકલયુક્ત પાણી નીકળતા લોકોમાં રોષ. સુરત મનપા અને જીપીસીબીની ટીમો ઘોર નિંદ્રામાં. સુરેન્દ્રનગરના છલાળા ગામમાં ગર્ભવતી મહિલાની રોડ પર ડિલિવરી. ખરાબ રોડ રસ્તાથી મહિલાઓમાં રોષ. મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી. જામખંભાળિયા પોરબંદર હાઈવેના ધતુરિયા ગામના પાટિયા પાસે ક્રેનમાં આગ લાગી. વીજતાર અથડાતા ક્રેનમાં ભયંકર આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગોધરામાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. વિવાદિત પોસ્ટ મામલે અટકાયત બાદ બવાલ થઈ હતી. અત્યાર સુધીમાં 21 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. મહેસાણાના શંકલપુરમાં ઇનામની ડ્રો કૂપનથી લોભામણી જાહેરાતો આપી ઠગાઈ કરતા 6 લોકો ઝડપાયા. હર હર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કૂપન આપી કાર્ડ સ્કેચ કરવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતા ગાડી રોકડ 60 ઇનામી કૂપન જપ્ત.